નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરા શહેર જિલ્લામાં આજથી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ થયો। વડોદરા શહેર જિલ્લામાં આજથી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ થયો। વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇઝીલી ટ્રાફિકિંગ ડે કર્યું વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે દુમાર ચોકડી સમાસાવલી રોડ ખાતે આવેલા રસ્તા રેસામાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આજરોજ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે પાલિકા દ્વારા માર્કેટ 4 રસ્તા, મંગળ બજાર, માંડવી, એમજી રોડ, પાણી ગેટ જેવા દબાણો દૂર કરવામાં આવતા નથી, ત્યારે સમાસાવલી રોડ ખાતે આવેલ દુમાર ચોકડી પાસે લાગેલા દબાણોને દૂર કરવા પહોંચી હતી। ત્યારે સ્થાનિક લોકો આ જગ્યા ઉપર 100 વર્ષથી વધુથી ધંધો રોજગાર કરી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા આજે દબાણ હટાવવા માટે પહોંચી હતી, ત્યારે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। સ્થાનિક લોકોએ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુને પણ રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ નહીં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને અહીં વહીવટી ચાર્જ પણ લેવામાં આવે છે અને અહીંના લોકો દ્વારા ધંધો રોજગાર કરીને પોતાનું ગુજારણ ચલાવી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા અચાનક જ દબાણ દૂર કરવા આવતા સ્થાનિક લોકોમાં આક્રો પડ્યો હતો અને આ જગ્યાને બદલે અમને બીજી જગ્યા આપો, જેથી કરીને અમે ધંધો રોજગાર ચલાવીને અમે અમારું ગુજારણ અને અમારા બાળકોને ભણાવી શકીએ। દબાણો દૂર કરવા પહોંચતા પાલિકાના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપતા સ્થાનિક આ કઈ જગ્યા છે? આ ડુમર ચોકડી ને આ વારંજાવાઈ છે। આ માતાજીનું મંદિર ખાતેથી વર્ષોથી ગયડા રહેતા હતા। 56 કારનો અહીં બધો છે, વસેલો ગયડો જતો રહ્યો। હવે આ પરજા રહી અમારે બિન આધારી છે, અમે કશું છે નહીં આગળ પાછળ, અને અત્યારે અમે કઈ જઈએ? છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા રહો છો? 100 વર્ષથી રહે છે બધો। અચાનક શું થયું? લોકો શું કહેવા લાગ્યા? આ લોકો શું કહે છે કે તોડી નાખો ઘરો, તાત્કાલિક તોડ નાખો, તાત્કાલિક અમે આ ધંધો 10 રૂપિયા કમાઈએ, હજુ દૂધ લાવે એટલે પૈસા કમાઈને ખાઈએ છીએ, નકર મજૂરી કરી ખાઈએ છીએ। કોઈ નહીં, જો મારે ધણી નહીં, મારા છોકરા નહીં, કોઈ નહીં, ખાલી 2 હાહુ છે, 2 છોકરો છે, છોકરો આ તોડવાના છે તમને કે જાણ કરી હતી? નોટિસ આપી? ના, કશું નહીં, અમને નોટિસ નહીં આવતા, કશું નહીં। દર વર્ષે આવું કરાવે, વરસ થાય ને એટલે અમને આવી રીતે જ કરાવે, ધમકી આપે, પોલીસ લઈ આવે, બધું લાવીને તાત્કાલિક ખાલી કરો, કાલ અમે જઈએ કઈ અંતર 100 વર્ષથી રહીએ કમળા બેટ। જે આ કયો વિસ્તાર છે ને આજે શું અહીંયા? દુમાર ચોકડી વાળંદિયા વાવ કહેવાય છે, લીંબાજ માતા મંદિરની બાજુમાં। અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ, 100 વર્ષ થયા હોય છે। મારો જન્મ બી અહીંયા થયેલો છે। એકદમ જ આ આવીને તોડવા માંડ્યા કે મકાન ખાલી કરો, સામાન તમારો બહાર મૂકી દો, પોલીસ બંદોબસ્ત સાથે આવીને એકદમ જ ખાલી કરવાનું કહી દે છે। અને બૈરાઓ આજે જે છે 4-5 વિધવા બૈરા લોકો જાય ક્યાં? અને આગળ આ દુકાન, નાની દુકાન લારી છે, ચા પાણીનું કરાવીને અને ગુજરાન ચલાવે છે, તો એકદમ જ આવીને આ રીતના કરી નાખે છે। અમારી એક જ માંગ છે કે કંઈક રહેવા કરવાની વ્યવસ્થા આ લોકો જે કરે એ આપો, ગમે તેમ કરીને આ ચલાવી આવે છે, જાય કઈ એકદમ। અગાઉ નોટિસ આપવામાં આવી હતી? અગાઉ 6 મહિના પહેલાં, વર્ષ પહેલાં નોટિસ આપી હતી। એ નોટિસ સાથે અમે MLA ધર્મેન્દ્ર સાહેબ એમની જોડે વાત કરાવીને અમે કીધું હતું, તો ત્યારે અમને મિટિંગ કરીને અમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અમને કોઈ સ્થાયી જગ્યા રહેવાની ના રહે ત્યાં સુધી તમારે કોઈ ખાલી કરવાની જરૂર નથી। અમારે આગળ વાત થઈ ગયેલી છે। હાલ તમે વાત કરજો તો અમે ધારાસભ્ય છે? હા, હમણાં કોલ કર્યો તો તમે વાત થઈ છે, તો સાહેબે કીધું છે કે આગળ હું વાત કરું છું, એટલે કંઈક વાત કરે છે એવું કીધું છે। અમારી તો માંગ એક જ છે સાહેબ કે જે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આ જમીન ઉપર, અહીંયા જન્મ બી થયો, બધી રીતના આજે વિધવા બૈરા લોકો કંઈ અને જાય ક્યાં? અમારી એક જ માંગ છે કે અમને કંઈક રહેવાસ કરવાની સુવિધા આપો, ન તો અહીંયા કોઈ કરવાનું ના હોય તો અહીંયા અમને રહેવા દો, શાંતિથી રહીએ છીએ, શાંતિથી ખાઈ પીને, કોઈ હલચલ રૂપ છે નહીં, હાઈવેથી 100 મીટર દૂર છે અને કોઈ ટ્રાફિક સમસ્યા નથી,
બરાબર છે. તો એવું કહીએ કે અહીંયા અમે રહેવા દો, નાની જગ્યા છે, અમે તો રહીએ છીએ, અને કોઈ ડેવલપ ના કરવાના હોય તો અહીંયા રહેવા દે, કાં તો કોઈ સ્થાયી જગ્યા આપી દે અમને. પરમાર પ્રવીણ. વડોદરા શહેર જિલ્લામાં આજથી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ થયો હતો. વડોદરાના હરની વારસિયા રિંગ રોડ પર આવેલી કવિશ્રી દુગાકાલ પ્રાથમિક શાળા ખાતે રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, કોર્પોરેટર હીરો કંજવાણી, હેમિશા ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જે બાદ મહાઅનુભવોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના મહાનુભાવોએ શૈક્ષણિક કીટનું વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કાર્યક્રમના પૂર્ણ થયા બાદ સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાના પ્રદર્શન અને સ્માર્ટ ક્લાસરૂમ સાથે કોમ્પ્યુટર રૂમની મુલાકાત મહાનુભાવોએ લીધી હતી. પર્યાવરણના સંરક્ષણના સંદેશા સાથે શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે કવિ દુલાકા પ્રાથમિક શાળામાં કુલ 108 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ તબક્કે આ શાળામાં ભણતા વિદ્યાર્થી દ્વારા સરકારની નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લએ વાલીઓ અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. વડોદરા જિલ્લામાં આ 3 દિવસીય કાર્યક્રમમાં સુચારુ આયોજન અર્થે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કુલ 141 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ અને પરિવર્તનનું પ્રતીક બની ચૂકેલા શાળા પ્રવેશોત્સવની વડોદરા જિલ્લાની કુલ 1057 શાળાઓમાં ઉજવણી થશે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2001માં જ્યારે આખા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરેલ અને 2003માં કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરેલ. એ શાળા પ્રવેશોત્સવના આ 21મું વર્ષ ચાલે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધારે પ્રાધાન્ય આપીને 55,000 કરોડથી પણ વધારેની માતબર ઉપર આ વખતે બજેટમાં મૂકેલી છે. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 શાળાઓમાં 45,000થી પણ વધારે વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે, તેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ હતો. વારસિયા વિસ્તારની કવિ દુલાકાક શાળા કે જે આખા વડોદરામાં સૌથી સારી સર્વોત્કૃષ્ટ શાળાને જેને એવોર્ડ મળેલો છે, અને રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડોદરાની એકમાત્ર શાળાને ગ્રીન ગ્રેડ 2 મળેલી છે, એવી શાળામાં આજે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું. આ શાળાની જે ખાસિયત છે એ તમામ 24 જેટલા વર્ગખંડો છે એ બધા જ ડિજિટલ છે. આખી શાળા ઇન્ટરનેટ વાઈફાઈથી સુસજ્જ છે. અહીંના બાળકો સતત 5-7 વર્ષથી ગુજરાત સરકારની તમામ ગુણોત્સવ પરીક્ષામાં સર્વોત્કૃષ્ટ દેખાવ કરે છે. એવા શાળામાં આજે જ્યારે આ પ્રવેશોત્સવની શરૂઆત કરેલ છે. આ કાર્યક્રમમાં અમારી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ, આજ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો હેમિશાબેન, હીરાભાઈ, અમારા સંગઠનના પદાધિકારીઓ, શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ અને સાથે તમામ શિક્ષકગણ અને વાલીઓ સાથે બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રવેશ મેળવ્યો છે. અને આજના દિવસે જ્યારે આ પ્રવાસ સરસ મજાનો બાળકોનો પ્રવાસ મા સરસ્વતીના ખોળામાં તેઓ આવી ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1,250 કરોડની જંગી માતબર રકમ નમો લક્ષ્મી યોજના અંતર્ગત મૂકવામાં આવી છે, જે અંતર્ગત જે બાળકી 12મા ધોરણ સુધી ભણશે તેને 50,000થી પણ વધારે રકમ મળશે. અને સાથે સાથે ગુજરાતના વિદ્યાર્થીઓમાં, બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વધારે રસ કેળવાય એટલા માટે થઈને 250 કરોડની જોગવાઈ સાથે નમો સરસ્વતી યોજનાની શરૂઆત કરેલ છે. આપના માધ્યમથી તમામ વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે, ટેકનિકલ અને સાયન્સનું શિક્ષણ મળી રહે, તે માટે આપણે બધા પ્રયત્નશીલ રહીએ. ફરીથી આજના દિવસે આખા વડોદરા શહેરમાં અને આખા ગુજરાતમાં પ્રવેશ મેળવનારા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 જેટલી શાળાઓ આવેલી છે. અંગ્રેજી
અંગ્રેજી માધ્યમથી માંડીને હિન્દી માધ્યમથી માંડીને અલગ અલગ પ્રકારની શાળા શિક્ષણ સમિતિમાં કાર્યરત છે. એમાં આશરે 45,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આપ જાણી શકો છો કે છેલ્લા ઘણા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષણ અપાતું હતું, પણ 2022-23થી અમે માનનીય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબ, વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ અને અનેક લોકોની સહાયથી અને વડોદરા મહાનગરપાલિકાની સહાયથી અમે લોકોએ 4 માધ્યમિક શાળા શરૂ કરી શક્યા છીએ. અને એ માધ્યમિક શાળામાં આ વર્ષે ધોરણ 10મું વર્ગ પણ શરૂ કરી ચૂકેલા છે. અને એની સાથે સાથે ક્રમશઃ ધોરણ 10 પછી 11 અને ધોરણ 12 પછી એટલે આપ જાણી શકો છો કે બાલવાટિકાથી ધોરણ 12 સુધીનું એડમિશન લેવા માટે અમે અત્યારે 10 શાળા શરૂ કરી ચૂક્યા છે. ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને મફત શિક્ષણ મળે, સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળે, સાથે સાથે શૈક્ષણિક કીટ, એમને પહેરવાના ડ્રેસ બદલ તમામ વસ્તુ ગુજરાત સરકાર તરફ ફ્રી આપવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે મારી શાળામાં અત્યારે 1200 જેટલા શિક્ષકો કાયમી ધોરણે નોકરી કરી રહ્યા છે. છતાં પણ બાળકોમાં જે ઉત્તરોત્તર સંખ્યા જે વધી રહી છે અને બાળકો જે રીતે એડમિશન રહી રહ્યા છે, તો મહેકમ પ્રમાણે અમારે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જ્ઞાન સહાયક શિક્ષક હોય અને ત્યારબાદ જો એ પણ ઘટ પૂરી ના થાય તો ઉચ્ચક શિક્ષક લેવાની જે જોગવાઈ છે, એમાં આ વર્ષે અમે લોકો એને મહત્તમ પ્રમાણે ઉચ્ચક શિક્ષકો પણ લઈ લીધા છે. બાલવાડીના શિક્ષકો, ચોથા વર્ગના કર્મચારીઓ હોય, શાળાની સફાઈ માટેના તેડાગર ભાઈઓ હોય, કામઠણ ભાઈ, તમામ પ્રકારની સુવિધા અમે આ વર્ષે પૂરી પાડી છે. ઉચ્ચક શિક્ષકોની ગુણવત્તા ઓગસ્ટ મહિના સુધી ચાલતી હોય છે કે બાળકોનું એડમિશન અમે ઓગસ્ટ મહિના સુધી ચાલુ રાખતા હોય છે. એટલે જેમ જેમ બાળકોની સંખ્યા વધે એમ ઉચ્ચક શિક્ષકો અમે લેવાની પ્રક્રિયા શરૂ કરી. જ્યાં જ્યાં બાળકોની સંખ્યા વધી છે ત્યાં અત્યારે 110 જેટલા ઉચ્ચક શિક્ષકોની નિમણૂક અમે કરી છે. ત્યારબાદ બી હજુ જ્યારે સંખ્યા વધશે તો અમે ઉચ્ચક શિક્ષક લઈ શકીશું. આપ જાણી શકો છો કે હની બોટકાંડ પછી જે જર્જરી શાળાઓ, મારી 20 જેટલી શાળાઓને કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કરવાની નોટિસ આપેલી હતી. એ તમામ શાળાઓને મેં રિપેરિંગ કરી નાખેલી છે અને બાળકોના શિક્ષણાર્થે એમને સ્વાસ્થ્યની બી ચિંતા કરવાની જવાબદારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છે. હું આપને જણાવી લઉં કે ચાલુ વર્ષે બી અમે જે શાળામાં મરમ્મત કરવાનું છે, રંગરોગાન કરવાનું છે, એ કામ બી અમે પૂર્ણ કરીશું. બીજી એક ખાસ વાત જણાવી લઉં કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ વખતે ખાનગી શાળાઓમાંથી 114 જેટલા બાળકોએ અમારી શાળામાં એડમિશન લીધું છે. અમારા માટે ગૌરવની વાત છે કે શિક્ષણ સમિતિમાં એ લોકો વિશ્વાસ મૂકીને એમના બાળકો અમારી સમિતિમાં મૂકેલા છે. એક પણ શાળા અત્યારે ભાડાના મકાનમાં સારું શરૂ છે નહીં. આપણે કોઈ માહિતી હોય તો આપણી પાસે ખોટી માહિતી છે. બધી શાળાઓ અમારી પોતાની માલિકીના મકાનમાં છે. ગયા વર્ષે અમે 4 માધ્યમિક શાળા શરૂ કરી હતી. એમાં 450થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. એ જ બાળકો આ વખતે 10મા ધોરણમાં આવ્યા છે અને બીજી 6 માધ્યમિક શાળા શરૂ કરી છે. એમાં 650 જેટલા બાળકો પ્રવેશ લીધો છે. ટોટલ 10 શાળામાં 1100 જેટલા બાળકોએ નગર પ્રાથમિક શિક્ષણ વિના મૂલ્યે માધ્યમિક શાળામાં પ્રવેશ લીધેલો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ ડે કર્યું વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ડ્રગ્સના દૂષણમાં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહ્યું હોવાના ચોંકાવનારા આંકડા પોલીસ તપાસમાં ખુલ્યા છે. જેથી ગૃહમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે આ દૂષણ સમયસર નહીં અટકે તો દરેકના ઘર સુધી ડ્રગ્સનો નશો પહોંચી જશે. ગૃહમંત્રીએ પોતાના ઘરથી પોલીસના ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. જેવી રીતે વિશ્વના વિદેશના કેટલાક દેશોએ ડ્રગ્સ સામે લડાઈ છોડીને શરણાગતિ સ્વીકારી છે, તેવી સ્થિતિ ગુજરાતની ના બને તે માટે ડ્રગ્સ વિરોધી જંગનું એલાન કર્યું છે. ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ગેટ નંબર 2 ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીપીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સમાજમાં ડ્રગ્સ દૂષણ ડામવા માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. પખવાડિયાથી શહેર પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. નાબૂદ કરવા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે, તેના વપરાશ કરનાર વર્ગ વધ્યો છે, પરંતુ તેની સામે ડ્રગ્સનું સેવન અટકાવીને તેને સારવાર અપાવી શકે તેવા હિબેસ સેન્ટર નથી. જેથી આરોગ્ય વિભાગ સાથે મળીને નવા રિહેબ સેન્ટર શરૂ કરવાની તૈયારી સરકારે બતાવી છે. શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિક ડે કર્યું વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. નવો વોકેથોનમાં મોટી સંખ્યામાં પણ લોકો જોડાયા હતા. આજે એન્ટી ડ્રગ્સ ડે છે
આના ભાગરૂપે આપણે એક શાળા બાળકો, કોલેજ વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરના નાગરિકો સાથેને એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા 14 દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ, સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માંગીએ છીએ. તો પોલીસ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે, પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેનેસને આપણે સામે કરી શકીશું અને એક વ્યસનમુક્ત સ્વસ્થ વડોદરા શહેરની જે આપણા પરિકલ્પના છે આ સાકાર કરી શકીશું. થેન્ક યુ. નર્મદા જિલ્લાની આશ્રમ શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત નોટબુકનું વિતરણ કર્યું હતું. નર્મદા જિલ્લાની ગરુડેશ્વર કલી મકવાણા આશ્રમ શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આજરોજ માંગરોળ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ તથા મહેશભાઈ પટેલ દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની સાથે જ આ ઉત્તમ કાર્ય માંગરોળ ગામના સેવાભાવી વ્યક્તિ દ્વારા બાળકો ભણે તથા શિક્ષણ મેળવે તથા જીવનમાં પ્રગતિ કરે તેવા હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું હતું. હરિયાણાના રાજ્યપાલ શ્રી ભંડારુ દત્તાત્રેય દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેય દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. રાજ્યપાલે પ્રથમ દિવસે સરદાર સાહેબના જીવન કવનને દર્શાવતા લેઝર શો નિહાળ્યો હતો. બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતાનગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી. તેમણે એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને આરોગ્ય વનની પણ રાજ્યપાલે મુલાકાત લઈ ગાઈડન પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે જિલ્લા વહીવટી તંત્રના નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, નાનંદના પ્રાંત અધિકારી ડોક્ટર કિશાનદાન ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક PR પટેલ જોડાયા હતા. गुजरात में स्टैचू ऑफ यूनिटी एक भारत श्रेष्ठ भारत का जो प्रोजेक्ट मैंने देखा हूँ, बहुत ही मुझे आनंद लगा है. इसलिए यहाँ सरदार वल्लभ भाई पटेल का उनका जो विग्रह है 182 मीटर्स हाइट का जो टॉलेस्ट स्टैचू इन द वर्ल्ड, वो बहुत ही सांकेतिक तरीके से और बहुत मजबूती से तैयार किया गया है. वैसे ही प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये प्रोजेक्ट का जो विजन, उनका दार्शनिक दृष्टिकोण है, ये बहुत ही सराहनीय है. ये जो है हर दृष्टि से सफारी हो या पानी की समस्या हो या उनकी स्वच्छता हो, हर विषय जो है एक नवीनतम दृष्टि से इनोवेटिव आइडियाज़, साइंटिफिक नॉलेज और नेशनल स्पिरिट, ये सारा इसमें एक रूपता से निर्माण किया गया है. इसलिए ये जो है काफ़ी सराहनीय बात है. विशेष करके प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं अभिनंदन करना चाहता हूँ. ચૂંટણી હારી જવાના ભયને કારણે કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે જિલ્લા ભાજપ દ્વારા કાળો દિવસ ગણાવી વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતની લોકશાહી માટે કાળો દિવસ એટલે 25 જૂન 1975ની કટોકટી. ઇન્દિરા ગાંધી દ્વારા 25 જૂન 1975ના રોજ ચૂંટણી હારી જવાના ભયને કારણે કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. ભારતની લોકશાહી માટે સૌથી શરમજનક દિવસ હતો. દેશના નાગરિકોના દરેક હકનું પતન કરી સામાન્ય નાગરિકો સાથેની
ગેરવર્તણૂક ભારતના નાગરિકો ક્યારેય પણ નહીં ભૂલે તે માટે કમલમ રાજપીપળા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા પ્રદેશમાંથી આવેલા વક્તા અશોકભાઈ અને અગ્રણી નેતાઓ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એક પ્રેસ કોન્ફરન્સ રાખી કટોકટીના કાળા કાયદાની માહિતી યુવાનોને મળી રહે તે હેતુથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 25મી જૂન 1975 આ દેશના માટે કલંકરૂપ કાળો દિવસ. ભારત દેશની અંદર લોકશાહીનું ખૂન કરીને કોંગ્રેસની સત્તા ટકાવવા માટે ઇન્દિરાજીએ જે કૃત્ય કર્યું એ ભારત દેશની પ્રજા ક્યારેય ભૂલી નહીં શકે. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને આ વાતથી અવગત કરવા માટે આ લોકશાહીનું ખૂન ક્યારેય ન ભૂલાય, સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ જે રીતે કૃત્ય કરી રહી છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો આજનો આ દિવસ એ કાળો દિવસ દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓને વાકેફ કરવા માટે અમારો કાર્યક્રમ થઈ રહ્યો છે. આપનું નામ અને હોદ્દો? અશોક ધોરાજીયા, નવસારી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ. અટલાદરા માંજલપુર વિશ્વામિત્રી બ્રિજની કામગીરીમાં નડતરરૂપ પાણીની મુખ્ય લાઇન શિફ્ટ કરાશે, જેનાથી 1 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રી પર બ્રિજ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ પાણીની મુખ્ય પાઇપલાઇન શિફ્ટ કરવાની કામગીરી 25મીના રોજ એટલે કે આજે કામગીરી શરૂ કરવામાં આવશે, જે 3 દિવસ કામગીરી ચાલશે, જેથી અંદાજે 1 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે. ખિસકોલી સર્કલ અટલાદરાથી માંજલપુર તરફ જવાના વિશ્વામિત્રી નદી બ્રિજ જતા દરબાર ચોકડી પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં અટલાદરા તરફ જતા બ્રિજની નીચે માંજલપુર ટાંકીથી આવી રહેલ 600 મીમી ડિલિવરી નિકાલથી રેલવે લાઇન સમાંતર વિસ્તારમાં આવી રહેલ સોસાયટીઓને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે 600 મીમી ડાયાની નલિકા બ્રિજ નીચે શિફ્ટ કરવાની કામગીરી બપોરે શરૂ કરી હતી, જેમાં માંજલપુર વિસ્તારની અનેક સોસાયટીઓમાં 26 જૂન 27 જૂન એટલે કે 2 દિવસ લોકોને પાણી મળશે નહીં. કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. વડોદરા શહેરના ગોરવા અને આણંદ ખાતેના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પાસેના ગરનાળા નજીકથી અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે મનોહરસિંહ નારાયણસિંહ રાજપુરોહિતને મળેલ માહિતીને આધારે શોધી કાઢી સદર ઈસમની પ્રાથમિક પૂછપરછ અને સદર ઈસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન સદર ઈસમ વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનના અને આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ બંને ગુનાના કામે છેલ્લા 10 મહિનાથી પોલીસ ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું. વખાણ કરવા જતા વડોદરામાં મહિલા કોર્પોરેટર હેમિશાબેન ઠક્કરની જીભ લપસી હતી. તેમણે કહ્યું, દંડક એટલે શું? મારી સ્કૂલમાં મસ્તીખોર વિદ્યાર્થીને મોનિટર બનાવતા હતા. વડોદરામાં આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ટાણે દંડક બાલકૃષ્ણ શુક્લના વખાણ કરવા જતા કોર્પોરેટરની જીભ લપસી હતી. ભાજપના કોર્પોરેટર હેમિશાબેન ઠક્કરે કહ્યું કે તેમને થતું હશે કે દંડક એટલે શું? આપણી સ્કૂલમાં મોનિટર હોય છે. હું સ્કૂલમાં હતી ત્યારે શાળામાં રિવાજ હતો કે સૌથી મસ્તીખોર જે કોઈનું ના સાંભળે, પોતાની મનમાની કરે, લેસન કમ્પ્લીટ ન કરે અને મસ્તીખોર બાળકને અમારા ટાઈમે તેને મોનિટર બનાવતા હતા. ભાજપના કોર્પોરેટરે દંડકના વખાણ કરવા જતા લીપ લપસી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલજી, તમને લોકોને થતું છે કે દંડક એટલે શું? તો દંડક એટલે મોનિટર. આપણી સ્કૂલમાં આપણે મોનિટર હોય છે ને જીગરભાઈ? જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે શાળામાં સૌથી મસ્તીખોર જે કોઈનું ના સાંભળે અને પોતાની મનમાની કરે, રેગ્યુલર આવે નહીં અને જ્યારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે એનું લેસન કમ્પ્લીટ ના હોય અને મસ્તીખોર બાળકને અમારા ટાઈમ પર અમે મોનિટર બનાવતા હતા. તો મોનિટર એટલે ક્લાસની સાર સંભાળ રાખનાર એવા આપણા દંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલ ઉપસ્થિત છે. એમના માટે જોરદાર તાળીઓ પાડો.
આપણી વચ્ચે ઉપસ્થિત વડોદરા વાસના ગામ પાસે દીકરીને મૂકવા જઈ રહેલ મહિલાના ગળામાંથી અજાણ્યા વ્યક્તિએ પાછળથી આવી અસોડો તોડી ફરાર થઈ ગયો હતો. વડોદરા વાસના ગામ પાસે આવેલું L4 પાર્ટી પ્લોટની સામે શ્રી હાઇટ્સ કરીને એપાર્ટમેન્ટ આવેલું છે. ત્યાં સરસ્વતીબેન તેમની દીકરીને મૂકવા જઈ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ પાછળ આવીને અસોડો તોડી ફરાર થઈ ગયો હતો, જેના વિરુદ્ધ કંટ્રોલમાં ફોન કરતા ગોત્રી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. હું સાહેબ હું સ્કૂલમાં છોકરી મૂકવા જતી હતી, 12:30 ગઈ ને ત્યાંથી હું પાછી રિટર્ન ફરી અને હું આવીને મારા ગેટની અંદર જઈને અંદર નમી નીચે ક્લિપ લેવા ત્યાં જ મારી પાછળ હતો, મને કોઈ જ ખબર નહીં અને મારા હાથના એવો ગળામાં હાથ નાખ્યો. ત્યારે મને ખબર કે મારા ગળામાં હાથ નાખ્યો. સવા એક તોલાનો. એ મેં એક જ જોયો એને જતા ભાગીને. હા, એક જ જોયો. બસ 12:30 બપોરે હું 12:30 ગઈ એટલે 12:30 પોણા 1નો ટાઈમ ખરો એટલે 12:30 હું ઘરેથી નીકળી અહીંથી અહીં જઈને આવતા કેટલી વાર લાગી એટલી સ્કૂલે આને મૂકીને આવતી હતી બેબીને. મારું સરસ્વતીબેન કંચનબેન રાઠોડ. ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલ ઉપર થતા હુમલાઓ નાથવા સરકારમાં કાયદો ઘડવામાં આવે તેવી માંગ સાથે ડભોઈ વકીલ બાર એસોસિએશનના ઉપક્રમે ડભોઈ પ્રાંત કચેરી સેવા સદન ખાતે પ્રમુખ વકીલ આરબી ભટ્ટની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોર્ટ કચેરી ગેટ પાસેથી રેલી યોજી ડભોઈ કોર્ટના તમામ વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી. આવેદનપત્ર પાઠવવા પ્રમુખ સાથે મંત્રી વકીલ એનજે બારોટ, વકીલ લલિતભાઈ પટેલ, વકીલ આરીફભાઈ મકરાણી, વકીલ હર્ષિલ જોશી, વકીલ પન્નાલાલ સહિત મોટી સંખ્યામાં બાર એસોસિએશનના વકીલો જોડાયા હતા. આજ રોજ ગુજરાતમાં વકીલ મંડળોએ નક્કી કર્યા મુજબ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો જલ્દી અમલ થાય અને સરકાર એ કાયદો જલ્દી લાવે અને વકીલોને પ્રોટેક્શન આપે તેવી અમારી વકીલ મંડળોની માગ છે અને તે બાબતે દરેક વકીલ મંડળોએ આવેદનપત્ર આપવાનું હતું. આજરોજ અમે નાયબ કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે અને વકીલોને જે તકલીફ પડે છે, વકીલો પર જે હુમલાઓ થાય છે એ હુમલાઓને રોકવા માટે સરકાર ત્વરિત અને તાત્કાલિક પગલાં ભરે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જલ્દી અમલમાં લાવે, કાયદો ઘડે અને જલ્દી અમલમાં લાવે તેવી અમારી વિનંતી છે. આ સરકાર કાયદો તરત ઘડી શકે એમ છે, એમની પાસે મેજોરિટી પણ છે અને કાયદો તરત અમલમાં લાવે અને એ માગને સ્વીકારે અને જલ્દી એનો અમલ કરે એવી અમે નામદાર ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ. અને હું ડભોઈ બાર એસોસિએશનનો પ્રમુખ છું અને આજરોજ અમે ડભોઈ બાર એસોસિએશન તરફથી આવેદનપત્ર આપવા અહીં આગળ આવેલા છીએ. ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલ ઉપર થતા હુમલાઓ નાથવા સરકારમાં કાયદો ઘડવામાં આવે તેવી માંગ સાથે ડભોઈ વકીલ બાર એસોસિએશનના ઉપક્રમે ડભોઈ પ્રાંત કચેરી સેવા સદન ખાતે પ્રમુખ વકીલ આરબી ભટ્ટની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોર્ટ કચેરી ગેટ પાસેથી રેલી યોજી ડભોઈ કોર્ટના તમામ વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી. આવેદનપત્ર પાઠવવા પ્રમુખ સાથે મંત્રી વકીલ એનજે બારોટ, વકીલ લલિતભાઈ પટેલ, વકીલ આરીફભાઈ મકરાણી, વકીલ હર્ષિલ જોશી, વકીલ પન્નાલાલ સહિત મોટી સંખ્યામાં બાર એસોસિએશનના વકીલો જોડાયા હતા. આજ રોજ ગુજરાતમાં વકીલ મંડળોએ નક્કી કર્યા મુજબ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો જલ્દી અમલ થાય અને સરકાર એ કાયદો જલ્દી લાવે અને વકીલોને પ્રોટેક્શન આપે તેવી અમારી વકીલ મંડળોની માગ છે અને તે બાબતે દરેક વકીલ મંડળોએ આવેદનપત્ર આપવાનું હતું. આજરોજ અમે નાયબ કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે અને વકીલોને જે તકલીફ પડે છે, વકીલો પર જે હુમલાઓ થાય છે એ હુમલાઓને રોકવા માટે સરકાર ત્વરિત અને તાત્કાલિક પગલાં ભરે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જલ્દી અમલમાં લાવે,
કાયદો ઘડે અને જલ્દી અમલમાં લાવે તેવી અમારી વિનંતી છે. આ સરકાર કાયદો તરત ઘડી શકે એમ છે, એમની પાસે મેજોરિટી પણ છે અને કાયદો તરત અમલમાં લાવે અને એ માગને સ્વીકારે અને જલ્દી એનો અમલ કરે એવી અમે નામદાર ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ. અને હું ડભોઈ બાર એસોસિએશનનો પ્રમુખ છું અને આજરોજ અમે ડભોઈ બાર એસોસિએશન તરફથી આવેદનપત્ર આપવા અહીં આગળ આવેલા છીએ. ડભોઈ તાલુકામાં શિક્ષણનું નવું સત્ર શરૂ થતાં આજથી ત્રિદિવસીય પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું નવું સત્ર શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓને ભણવામાં રુચિ જાગે, ઉત્સાહભેર પાપા પગલીમાંથી શાળા તરફ ડગ ભરતા ભૂલકાઓ આનંદ સાથે શાળાએ જાય તે હેતુને લઈ સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ સરકાર દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડભોઈ તાલુકામાં આવેલી કુલ 244 જેટલી આવી શાળાઓમાં દિવસ પ્રવેશોત્સવના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. જેમાં આજના પ્રથમ દિવસે 63 જેટલી શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી, બાલ મંદિર, માધ્યમિક વિભાગમાં ધોરણ 9, ઉચ્ચતમ માધ્યમિક ધોરણ 11 અને પ્રાથમિક વિભાગમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓ મળી આજના પ્રથમ દિવસે જ કુલ 1875 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. જે અંગે વિગતવાર જોવા જઈએ તો આંગણવાડી અને બાલ મંદિર ખાતે 76, ધોરણ 1માં 372, ધોરણ 9માં 1065 અને ધોરણ 10 અને 11માં 371 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. એટલું જ નહીં, આ પ્રવેશ ઉત્સવ ટાણે કેટલાય દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસને અનુરૂપ ભેટ સોગાતો પણ આપવામાં આવી હતી. સાથોસાથ પ્રવેશોત્સવ માટે નિયુક્ત કરેલ અધિકારીઓ અને પણ પોતાના પ્રવેશોત્સવના સ્થળ ઉપર જઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે હજુ 2 દિવસ પ્રવેશોત્સવના બાકી છે, જેમાં હજુ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશોત્સવમાં જોડાશે તેવું સ્પષ્ટ જણાઈ આવી રહ્યું છે. પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં 6, બાલવાટિકામાં 28, ધોરણ 1માં 22 અને ધોરણ 9માં 29 વિદ્યાર્થીઓને પ્રવેશની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં શિક્ષકો, એજ્યુકેશનની સંપૂર્ણ ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યો. શિક્ષકો, વિદ્યાર્થીઓ તમામ રસપૂર્ણ રીતે શિક્ષણની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરા શહેર જિલ્લામાં આજથી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ થયો. વડોદરા શહેર જિલ્લામાં આજથી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ થયો. વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇઝીલી ટ્રાફિકિંગ ડે કર્યું. વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.